નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ભારતના ઇતિહાસમાં અમુક પાત્રો એવા હોય છે જેમને કોઈ એક ખાનામાં મૂકી જ ન શકાય. એ લોકો ક્રાંતિકારી પણ હતા, વિદ્વાન પણ હતા અને એકદમ કુશળ રાજનેતા પણ. તો આજે આપણે એવા જ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ જીવતરામ કૃપલાણીના જીવનના આ અલગ અલગ પાસાઓને સમજીશું. અને આ જ સવાલ, ખરેખર આ જ સવાલ તો જીવતરામ કૃપલાણીના આખા જીવનને સમજવાની ચાવી છે. એક જ વ્યક્તિમાં આટલી બધી ઓળખ કઈ રીતે સમાઈ શકે? ચાલો એમના જીવનના પાના ફેરવીને આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આ કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. કૃપલાણીની આટલી બધી ઓળખમાંથી પહેલી અને સૌથી મૂળભૂત ઓળખ કઈ હતી? પૂરું નામ હતું જીવનરામ ભગવાનદાસ કૃપલાણી. જન્મ 1888માં સિંધના હૈદરાબાદમાં અને 94 વર્ષનું લાંબુ સક્રિય જીવન જીવ્યા પછી 1982માં અમદાવાદમાં એમનું નિધન થયું. હવે જુઓ, આ 94 વર્ષનો સમયગાળો કેટલો મોટો છે અને આટલા વર્ષોમાં એમણે ભારતના ઇતિહાસ પર જે છાપ છોડી એ ખરેખર અમીટ છે. કૃપલાણીનો જે નીડર અને ક્રાંતિકારી સ્વભાવ હતો ને, એ કંઈ પાછલી ઉંમરમાં નહોતો આવ્યો. એ તો નાનપણથી જ, એમની યુવાનીથી જ દેખાઈ ગયો હતો. એમના જીવનમાં બહુ શરૂઆતમાં જ એક એવી ઘટના બની જેણે એમના વ્યક્તિત્વની આખી દિશા નક્કી કરી દીધી. જરા એ સમયની કલ્પના કરો. કરાચીની સિંધ કોલેજ, એક અંગ્રેજ પ્રિન્સિપાલ છે જે ભારતીય વિદ્યાર્થીઓનું જાહેરમાં અપમાન કરે છે. આવા માહોલમાં એક યુવાન શું કરી શકે, ખરું ને? પણ કૃપલાણીએ જે કર્યું એ ખરેખર અસાધારણ હતું. એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને આખી કોલેજમાં હડતાળ કરાવી દીધી. આ માત્ર કોઈ નાનો મોટો વિરોધ નહોતો, આ તો સીધા સ્વાભિમાન માટેની લડાઈ હતી. અને આનું પરિણામ શું આવ્યું? પહેલા અંગ્રેજ પ્રિન્સિપાલને બરાબરનો પાઠ ભણાવ્યો કે ભારતીયોને પણ પોતાનું સ્વમાન કેટલું વહાલું છે. કહી શકાય કે આ જ કૃપલાણીના ક્રાંતિકારી જીવનની પહેલી અને સૌથી જોરદાર ચિનગારી હતી. તો આ તો થઈ એક ક્રાંતિકારીની વાત. પણ હવે આગળ વધીએ અને જોઈએ કે આ જ ક્રાંતિકારી યુવાન કઈ રીતે એક સિદ્ધાંતવાદી વિદ્વાન એટલે કે આચાર્ય બન્યો. જુઓ, આચાર્ય એમના માટે માત્ર એક પદવી નહોતી, એ તો એમની ઓળખ જ બની ગઈ. વાત એમ છે કે જ્યારે ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે એમની નજર આચાર્ય પદ માટે સીધી કૃપલાણી પર જ પડી અને બસ ત્યારથી જ તેઓ આખા દેશમાં આચાર્ય કૃપલાણી તરીકે જ ઓળખાયા. અને એમની ઓળખ માત્ર એમના પદથી નહોતી પણ એમની વાણીથી હતી. એમના વ્યાખ્યાનો કેવા હતા ખબર છે? એમાં રમૂજ સાથે ધારદાર કટાક્ષ હોય, એકદમ તીખી દલીલો હોય અને એવી બૌદ્ધિક ચમક કે સાંભળનાર બસ મંત્રમુગ્ધ જ થઈ જાય. ગાંધીજી સાથેનો એમનો સંબંધ પણ બહુ જ રસપ્રદ હતો. એક બાજુ તેઓ ગાંધીજીના વિચારોના ચુસ્ત અનુયાયી હતા, પણ બીજી બાજુ તેઓ ક્યારેય આંધળા ભક્ત નહોતા બન્યા. ગાંધીજીનો દરેક સિદ્ધાંત, દરેક વિચાર એને પહેલાં પોતાની બુદ્ધિની કસોટી પર ચકાસતા અને જો એ પાર ઉતરે તો જ એને સ્વીકારતા. આ એમની વૈચારિક પ્રામાણિકતા બતાવે છે. તો ક્રાંતિકારી અને વિદ્વાન. હવે આપણે એમના જીવનના ત્રીજા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસા પર આવીએ છીએ. એ છે એક નીડર રાજનેતા તરીકેની એમની ભૂમિકા. 12 વર્ષ આ કોઈ નાનો સમયગાળા નથી. આટલા લાંબા સમય સુધી તેઓ કોંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય રહ્યા. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે પક્ષમાં એમનું કદ અને પ્રભાવ કેટલા મોટા હશે. એમની રાજકીય સફળતા પાછળના મુખ્ય કારણો જોઈએ તો 3 બાબતો સામે આવે છે. એક તો જબરદસ્ત નિર્ભયતા, બીજું સિદ્ધાંતો પર બનેલી એક મજબૂત કારકિર્દી અને ત્રીજું પરિસ્થિતિને પારખી લેવાની અદ્ભુત સૂઝ. અને એમની આ નિર્ભયતા સૌથી વધુ ક્યારે દેખાય? દેશના સૌથી અંધકારમય સમયમાં, એટલે કે કટોકટી વખતે. જ્યારે મોટા મોટા નેતાઓ પણ ચૂપ હતા ત્યારે એમણે લોકશાહીના મૂલ્યો માટે અવાજ ઉઠાવ્યો. એટલું જ નહીં, અખબારોની સ્વતંત્રતા જળવાઈ રહે એ માટે વિજિલ નામનો એક સાપ્તાહિક પણ શરૂ કર્યું. તો આ ત્રણેય ભૂમિકાઓ, ક્રાંતિકારી, વિદ્વાન અને રાજનેતા, આ બધાને એક સાથે જોડીને આપણે એમના વારસાને કઈ રીતે સમજી શકીએ? એમની આખી જીવનયાત્રા પર એક નજર નાખીએ તો 1888માં જન્મથી શરૂ કરીને કોલેજ સમયની ક્રાંતિ, પછી આચાર્ય તરીકેની પ્રતિષ્ઠા, એક લાંબી રાજકીય સફર અને છેવટે 1982માં વિદાય. એમનું આખું જીવન દેશ માટેના સંઘર્ષ અને યોગદાનથી ભરેલું હતું.
તો આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ જ છે કે ભલે એમની ભૂમિકાઓ અલગ અલગ રહી હોય, પણ એ બધાને જોડનારું એક તત્વ હતું, અને એ તત્વ હતું એમની હિંમત, એમની તીક્ષ્ણ બુદ્ધિ અને એમની અતૂટ પ્રામાણિકતા. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આજના રાજકારણમાં જ્યાં ઘણીવાર સિદ્ધાંતો અને નિડરતાનો અભાવ જોવા મળે છે, ત્યાં આચાર્ય કૃપલાણી જેવા બૌદ્ધિક અને સ્પષ્ટ વક્તા અવાજનું શું મહત્વ હોઈ શકે? આ સવાલ સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.